મા અંબાની પવિત્ર ધરતી ઉપર ઉપસ્થિત અને કલેક્ટર સાહેબ જેવા એક વિઝનરી જે લીડર મળ્યા છે એમની પ્રેરણાથી આયોજિત આ સેમિનાર કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય કલેક્ટર સાહેબ, આરએસી સાહેબ અને પોતાના સ્પીપાના ટ્રેનિંગ દરમિયાન પણ વિદ્યાર્થીઓને સતત પ્રેરિત કરતા અભિષેક તાલે સાહેબ, ઉપસ્થિત સૌ ટોપરો અને ભવિષ્યમાં જે થનગની રહ્યા છે યુપીએસસીની તૈયારી કરવા માટે એવા વાલા વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં અધિકારી બનવાની પ્રેરણા થઈ રહ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ સ્પીપાની. એ પહેલાં સાહેબે જે વાત કરી કે આનું આયોજન જે થયું અમારા માટે તો ભાવતું હતું અને વૈદ્ય કીધું એના જેવી વાત હતી. કારણ કે સ્પીપા પ્રયત્ન એવા કરતા હતા કે ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આ વાત પહોંચે કે વી કેન વી ડુ, જે આપણે બેઝિક મંત્ર જોઈએ છે. અને ગુજરાતની જે બેઝિક સાહેબે વાત કરી એક થિંક વાત હતી કે દરેક સેક્ટરની અંદર આપણે જોઈએ તો ગુજરાતીઓ આગળ હોય. પોલિટિક્સ તો મોદી શાહ સાહેબ, અદાણી અંબાણી, કોઈ પણ ક્ષેત્ર જોઈએ આપણે તો આપણને ગુજરાતીઓ જોવા મળે. પણ સિવિલ સર્વિસ એક ક્ષેત્ર હતું કે જેની અંદર આપણા ગુજરાતીઓ એક મેણું હતું કે નહોતા થતા. અને આજથી 10 વર્ષ પહેલાં આપણે ભૂતકાળમાં વાત કરીએ તો ઘટના સ્થળનો હું સાક્ષી છું કે જે વખતે રિઝલ્ટ આવ્યું સ્પીપામાં અને એ વખતે એક પ્રાણ પૂર્યો હતો કે અમે થઈ શકીએ છીએ. એમાં એ વખતે એક જ સાથે 4 આઈએએસ બનેલા અને એમાં પણ 3 એવા કે જે રીડિંગ રૂમમાં સ્પીપામાં વાંચતા હતા. અને એ વખતનો જે આખો માહોલ હતો એ માહોલ સાહેબે જે રીતે વાત કરી કે આપણને નજર સામે એમ જોયેલું હોય કે તપીને તૈયાર થતું રિઝલ્ટ જે થયું છે. તો મિહિર પટેલ સાહેબ, અનિલ ધામેલિયા સાહેબ અને રાજેન્દ્ર પટેલ સાહેબ જે અત્યારે કલેક્ટર તરીકે ફરજ બજાવે છે એ સાહેબોએ જે તે વખતે જે પરિણામ આપ્યું એના કારણે જે આખો એક માહોલ શરૂ થયો કે ગુજરાતીઓ થઈ શકે છે. અને આપણે જોઈએ કે જ્યારે પણ કલેક્ટર સાહેબ છે જ્યારે એ વખતે એઝ અ ફેકલ્ટી તરીકે માર્ગદર્શક તરીકે જ્યારે જોડાતા તો એમના અહીંયામાં એક વાત આપણને ખાસ જોવા મળતી. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સૌથી મહત્વનું જે બાજુમાં જ કલેક્ટર છે સાબરકાંઠાના સાહેબ, એમની સાથે એ જ વાત થઈ કે સૌથી વધુ ખુશ જો હશે તો આ મિહિર પટેલ ધામેલિયા સાહેબ ને એ બધા હશે. કારણ કે એમણે જે જોયું હતું સપનું કે જે આવું ગુજરાતીઓ કરી શકે છે. તો સૌથી પહેલા બનાસકાંઠાના કલેક્ટર સાહેબનો અને સમગ્ર વહીવટી તંત્રનો કે જેમણે એક જ કહેવાય કે બોલની અંદર આખું રૂપરેખા તૈયાર કરી દીધી. તો આપણે તાળીઓના ગડગડાટ સાથે આપણે આયોજકોનો ખાસ આભાર માનીએ. મેં ડીજી સાહેબને વાત કરી તો સાહેબ તો ખુશ થયા પણ સાથે બીજાને પણ એવું લાગે કે આયોજન થયું કઈ રીતે. તો એના માટે ખાસ કહેવાય કે આ બધા જે ટોપર થયા છે એના પણ હું એ જ પ્રેરણા આપતો હતો. જ્યારે પાસ થયા એટલે મેં એમને એવું કહ્યું હતું કે તમારે મિહિર પટેલ સાહેબ જેવા સાહેબોને મળી અને પ્રેરણા મેળવવી જોઈએ. તો એમના માટે પણ બહુ મહત્વની વાત આજે કોઇન્સિડન્ટલી એ થઈ કે મારે એમને મળવા લાવવાના હતા. એની જગ્યાએ સાહેબે જ એક આયોજન ઊભું કરી દીધું કે જેથી એમને પણ પ્રેરણા મળે કે આવા કલેક્ટર તરીકે ડાયનેમિક કેવું કામ કરી શકાય છે. તો હવે સૌથી પહેલાં મહત્વની વાત કરીએ કે સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે, એની શું ભૂમિકા છે અને આ બધા જે તૈયાર થયા છે વિદ્યાર્થીઓ એ જો કરી શકતા હોય એની જે સંઘર્ષ ગાથા છે એમાંથી પણ તમે મોટિવેટ થઈ અને એમાંથી પ્રેરણા મેળવી શકો. તો આપણે વાત કરીએ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે સ્પીપા છે એનો પાયો આપણે જોયું કે 1965ની અંદર નખાયો. પણ આપણે જે જોતા હતા ગુજરાતની અંદર તો જે તે વખતે વહીવટી તંત્ર અને પોલિટિકલ લીડરશિપને લાગ્યું કે ભાઈ ગુજરાતીઓ કેમ નથી થતા. તો એના માટે એક પ્રેરક બળની એક જરૂરિયાત હતી. તો એ વખતે એમણે વિચાર્યું કે જે ગુજરાત સરકારની જે એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે સરદાર પટેલ જે સરદાર સાહેબના નામ ઉપરથી જ જે પ્રેરણા મેળવી અને આપણે એક સ્પીપા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. જો એની અંદર જ ટ્રેનિંગ લેતા આઈએએસ અધિકારીઓ અને નિયમિત અધિકારીઓ જો આવતા હોય અને એમને જોઈ અને એમાંથી પ્રેરિત થાય એવો કોઈ માહોલ આપણે આપીએ તો ગુજરાતીઓ પ્રેરિત થતા હશે. તો તમે વિચારો કે વિઝન દ્વારા ધીરે ધીરે શરૂઆત થઈ હતી 1962 પછી કે 1992માં એક સેન્ટર સ્થપાયું. અને જેમ મિહિર પટેલ સાહેબે વાત કરી કે એ વખતે માંડ 1-2 પાસ થતા હતા. તો જ્યારે પણ રિઝલ્ટ આવ્યું તો સૌથી વધુ ખુશી આ સાહેબોને એટલા માટે હતી કે એમણે જોયેલું કે 1-2 ગુજરાતીઓ આંગળીના વેઢે ગણી શકાય એ રીતે ગુજરાતીઓ પાસ થતા હતા. આ વખતના રિઝલ્ટની આપણે વાત કરીએ તો સૌથી મહત્વનું એટલા માટે છે ગુજરાતીઓ અને એમાં પણ ટોપ 5ની અંદર 2 મહિલા અને એમાં ટોપ 30માં 3. તો આ જે સંઘર્ષ ગાથા છે તો આજના કાર્યક્રમની મેઇન રૂપરેખા એ છે કે આજે 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમનું તમે બેકગ્રાઉન્ડ જુઓ, એમની માહિતી જુઓ કેવી રીતે પાસ થયા છે. ને એમનું હું તમને ખાસ સ્ટ્રગલ સ્ટોરી એટલા માટે ખાસ કહીશ કે બધા જે તમારી સામે ટોપરો છે એ 4 ટોપરો મેં નજર સામે તપતા જોયા છે અને એમને નિષ્ફળતામાંથી નીકળતા જોયા છે. તમે જુઓ તમારી વચ્ચે જે બ્રિજેશભાઈ છે એમણે પણ સાહેબની જેમ નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું. પછી ખબર પડી કે આવી રીતે તૈયારી કરી શકાય છે. ધીરે ધીરે તૈયારી કરી, સ્પીપાના કોન્ટેક્ટમાં આવ્યા, તૈયારી શરૂ કરી અને અત્યારે તમે જુઓ કે રેન્કર તરીકે પાસ થયા છે. એ જ રીતે આપણે વાત કરીએ હર્ષિતાની. તો હર્ષિતા તમે વિચારો ટોપ 2 એટલે શરૂઆત જ ખોલી જ્યારે તો પહેલું જ નામ આવ્યું હર્ષિતા. અને પછી જેવા નીચે જઈએ તરત જ માર્ગીય માર્ગ જાણે કંડાર્યો હોય કર્મયોગનો. તો હર્ષિતા અને માર્ગી અને એમાં પણ તેમની હું બેઝિક વાત કરી દઉં કે કઈ રીતે એમના સ્ટ્રગલમાંથી ધીરે ધીરે આગળ આવ્યા.
તો હર્ષિતા જે છે એમણે શરૂઆત કરી 2022ની અંદર 21-22માં એ સ્પીપાની ફાઉન્ડેશન બેચમાં ટ્રેનિંગ લીધી. જેમ સાહેબે કહ્યું કે અત્યારનું જે આખો માહોલ છે યુપીએસસીનો એ ઘણીવાર એવું કહેવાય છે અનપ્રિડિક્ટેબલ બનતો જાય છે. તો પ્રિલિમની અંદર જે બેચ હતી સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી તો એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે અને તમે નસીબદાર એટલા માટે છો કે કલેક્ટર સાહેબની પ્રેરણાથી કોઇન્સિડન્ટલી અત્યારે સ્પીપાની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. તો 25,000 થી 30,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર એપ્લાય કરતા હોય છે અને એમાંથી ટોપ 100 વિદ્યાર્થીઓ યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા માટેની જે તૈયારી થાય છે સ્પીપામાં એમાં એડમિશન લેતા હોય છે. તો આ તમે જે સામે જોઈ રહ્યા છો એમાં હર્ષિતા જે છે એ 2022ની અંદર સ્પીપાની યુપીએસસીની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ માટે આવેલા. પછી એમણે 2022-23માં એટેમ્પ આપ્યો. તમે વિચારો કે આ પરીક્ષા તમને કેવું શીખવાડે છે. તો આ બધા જે વિદ્યાર્થીઓ છે એમાંથી આપણે ખાસ એ શીખવાનું છે કે 4 જે ટોપર છે એમણે બધાએ જીવનમાં નિષ્ફળતા જોઈ છે, પણ નિષ્ફળતામાંથી બેઠા થવું એ બહુ મોટી વાત છે. તમે હર્ષિતાની વાત કરો તો તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પહેલો એટેમ્પ હતો પ્રિલિમ ના થઈ, બીજો એટેમ્પ હતો ફરી પ્રિલિમ ના થઈ. હવે તમે વિચારો કે નોર્મલી મીર પટેલ સાહેબને એ વખતે કેવું હતું, સિરિયસ વિદ્યાર્થી હોય તો એટલીસ્ટ પ્રિલિમ મેન્સ તો ક્વોલિફાય કરી લે, એટલે એનો આમ માહોલ લાગે કે ભાઈ અડીને તો આવ્યા છીએ આપણે, હવે થઈ શકે છે. આ તો પહેલા ટ્રાયલમાં નીકળી ગયા, પ્રિલિમમાં જ ના થયા. હવે તમે વિચારો 2 વાર નિષ્ફળ થયા પછી એને ટકાવવું કઈ રીતે. તો એમણે એ ટકાવવા માટેનો જે માહોલ આપે છે, જે થઈ શકે છે એવી પ્રેરણા મળે છે. તો સ્પીપાના વિદ્યાર્થીઓ માટે સાહેબને હું એ જ વાત કરતો હતો કે પ્રાણ એટલા માટે મળ્યો છે કારણ કે હર્ષિતાને એમણે 2022થી 2025 કન્ટિન્યુઅસ ત્યાં વાંચતા જોઈ છે અને સ્પીપાની એવી એક પણ ટેસ્ટ નહીં હોય કે જેની અંદર હર્ષિતાનું નામ નહીં હોય. તો આપણે ગુજરાત સરકારની પ્રેરણાથી ડીજી સાહેબ અને ડીવાયડીજી સાહેબ જે છે એમની પ્રેરણાથી આપણે પ્રિલિમની અંદર પણ એવી જે દિલ્હીમાં લેવાય છે એનાથી પણ સારી ટેસ્ટ, અને તમને કહેતા મને આનંદ થાય છે કે હમણાં હું દિલ્હી ગયેલો તો જે રીતે આપણે ગુજરાતની અંદર સ્પીપાની બાજુમાં એક ઝેરોક્સ છે ત્યાં બહુ ફેમસ બધી ટેસ્ટ સિરીઝ મળી રહે. તમને જાણી નવાઈ લાગશે કે સ્પીપાનું કમ્પાઇલેશન અત્યારે દિલ્હીમાં ફરે છે. તો મને તો જાણીને છાતી ગદગદ ફૂલી ગઈ કે ભાઈ આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. અને તરત જ એના પછી જ્યારે હું આવ્યો પછી એ રિઝલ્ટ આવ્યું ને એમાં હર્ષિતા માર્ગીનું નામ આવ્યું. તો હર્ષિતાનો બીજા 2 એટેમ્પની આપણે વાત કરી, ફેલ થયા. ત્રીજા એટેમ્પની અંદર તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિલિમ પાસ કર્યા પછી મેન્સની વખતે ખાલી 4-5 દિવસ બાકી હતા જ્યારે મેન્સના એ વખતે જ બીધીની વક્રતા જાણે ભગવાને અહીં કસોટી કરતા હોય ને ટાઇફોઇડ થઈ ગયો. અને તમે મેં નજર સામે જોયેલું છે કે આપણે એનો ચહેરો જોઈએ તો આપણને દયામણો લાગે કે આવી હાલતમાં એ કઈ રીતે લખતા હશે. પણ જે વાત છે પેશન્સની, પરસિવરન્સની, જે કસોટી કરે છે, ટાઇફોઇડ જેવા એ રોગની સામે એમણે લડી અને એ વખત 6 કલાક પરીક્ષાની અંદર પેપર લખ્યું. અને તમે જુઓ છો કે અત્યારે મતલબ બધા કહે છે કે ભાઈ પણ આપણે તો નજર સામે જોયું છે અને નિષ્ફળતામાંથી બેઠી થઈને કઈ રીતે એ આગળ વધી શકે છે. તો એ જ રીતે આપણે બાજુમાં જોઈએ માર્ગી. તો માર્ગી પણ 2022ની અંદર સ્પીપાની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગ કરેલું. તમે વિચારો કોઈ પણ આપણે પેરેન્ટ્સને ખાસ અહીંયા હાજર છે તો એમને હું ખાસ કહીશ કે તમે વિઝન એટલા માટે ઊંચું રાખો. જેમ કે મીર પટેલ સાહેબે કહ્યું કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું, તો એ જ રીતે માર્ગીએ એન્જિનિયરિંગ કરેલું. તો માતા પિતાને શું હોય, કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું છે, પ્લેસમેન્ટ સારું મળે છે, જતા રહો વિદેશ. તમે વિચારો જો એના પિતાએ જો એને પ્રેરક બળ ના આપ્યું હોત અને યુપીએસસી સ્પીપા આ બધી તૈયારીની અંદર એ ના મોકલી હોત તો એ અત્યારે વિદેશમાં ગયા કે એની શાંતિથી સેટલ લાઈફ જીવી શકી હોત અને આવું ગુજરાતનું ગૌરવ બનતા અટકી ગયું હોય. તો અત્યારનો આવો સેમિનાર એક એવી ભૂમિકા ભજવે છે કે આ જે માર્ગી ભવિષ્યની જે માર્ગી છે, ભવિષ્યની હર્ષિતા છે, ભવિષ્યના જે સ્મિત છે, જે બ્રિજેશ છે કે જેને એક બળ પૂરું પાડે પેરેન્ટ્સને પણ થાય. જેમ કલેક્ટર સાહેબે કહ્યું કે આ એટલી લાંબી પ્રક્રિયા છે કે હર્ષિતા, માર્ગી, સ્મિત આ બધા જે જોવો છો છેલ્લા 4-5 વર્ષથી મતતા હતા. એટલે આ ગુજરાતીમાં જે સૌથી પહેલા વાત હતી એટલે શું થાય, 1-2 એટેમ્પ આપે ને પછી આ ત્રીજો એટેમ્પ આવે એટલે કાં તો મેરેજની વાત આવી જાય, કાં તો પછી કે પેલી ક્લાસ 3 અથવા ક્લાસ 2ની જોબ લઈ લો. એટલે આ જે પ્રેશર આવે છે એમાંથી એક આ રિઝલ્ટ એટલા માટે બળ પૂરું પાડશે. એ જ રીતે માર્ગીની વાત કરીએ તો એને એવું જ હતું, શરૂઆતની અંદર પ્રિલિમ જ ના થઈ, પછી મેન્સની અંદર રહી ગયા, પછી ઇન્ટરવ્યુમાં રહી ગયા, પણ છતાં જે બળ હતું એ હંમેશા ચાલુ રહ્યું. અને હું માર્ગી પણ એ વાતની સાક્ષી છે કે તમે જુઓ એ એટેમ્પની અંદર ઘણીવાર કહેવાય છે ને કુદરતનો ન્યાય તમને થતો દેખાય. તમે માર્ગીને પૂછો કે એ રિઝલ્ટ આવતા પહેલાં મેં એને કહ્યું હતું તારું ટોપ 10માં નામ હશે. કેમ? કારણ કે આપણે એને નજર સામે તપતા અને એની જે તૈયારી હતી, એક્સ્ટ્રીમ જે મહેનત હોય એને બનતા આપણે જોઈ હતી. તો જ્યારે આવા માર્ગી જેવા વિદ્યાર્થીઓ જે એલડી એન્જિનિયરિંગમાં ગુજરાતી મીડિયમમાં ભણેલા જે સ્મિત અને બ્રિજેશ થઈ શકતા હોય તો તમે કેમ નહીં? તો તમારા જે 26 વિદ્યાર્થીઓમાંથી જે 4 છે એ તો તમારા માટે ખાસ મહત્વનું, અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવું મળ્યું છે કે 4 વિદ્યાર્થીઓને મળવા માટે અત્યારે બધા આતુર હોય. તો એવા માહોલની અંદર 4 પાસેથી આપણે એ ભૂમિકા આજના સેમિનારમાં સમજીશું કે એમણે કઈ રીતે તપ્યા છે, એમણે કઈ રીતે પ્રેરક બળ પૂરું પાડ્યું છે, એમાં કઈ રીતે ટક્યા અને ફરીથી એમને ઊભા થવાની જે પ્રેરણા મળી છે એ કઈ રીતે મળી. એ જ રીતે તમે આપણે માર્ગીની જેમ સ્મિતની વાત કરીએ, તમે વિચારો કે આ 22 વર્ષનો યુવાન છે, મનાય છે તમને કોઈ કહે કે એલડી એ
આપણે વાત કરીએ LD એન્જિનિયરિંગ કોલેજની વાત કરી માર્ગીની, આપણે આર્ટ્સ તરફ આવીએ. કોઈ વ્યક્તિને 90-95% આવ્યા હોય ગુજરાતમાં, આપણે વિદ્યા મંદિરમાં 90-95% થાય એટલે અહીંયા સન્માન કરશે, અને પછી શું કહે એ કે હું આર્ટ્સ લઉં છું, તો સમાજ શું કહેશે, મા બાપ શું કહેશે, એટલે આવું કરાતું હશે, આર્ટ્સ લેવાતું હશે. તો તમારી વચ્ચે આ એવી સ્ટોરી છે, માર્ગી એન્જિનિયરિંગ કર્યું, સ્મિતે 90-95%, 10મામાં 94% હતા. એણે કીધું કે મારે તો IAS બનવું છે. અને એ વખતે સમાજે ને ગુજરાતનું જે કલ્ચર છે એને એવું જ કીધું છે, આરો ગાંડો કે એના પપ્પા ફેબ્રિકેશનની કાળી મજૂરી કરે છે. તમને હું ફોટો બતાવું તો તમને એમ થાય કે આવી કાળી મજૂરી કરવાવાળો જો સ્મિત થઈ શકતો હોય તો એ કેમ ના થઈ શકે. હવે તમે વિચારો કે કઈ રીતે કસોટી લેતી હોય છે. તો 10માની અંદર એને ટકા આવ્યા પછી એણે આર્ટ્સ લીધું. આર્ટ્સની અંદર આવો એક ક્લાસ હતો, દર વખતે ઓરિએન્ટેશન જેમ આવું થાય છે એવું કોલેજમાં પણ ઓરિએન્ટેશન થાય. પહેલા જ ક્લાસની અંદર બધા પૂછે કે ભાઈ શું બનવું છે છોકરાઓને, શું સપનું છે. તો LDમાં ભણેલા સામાન્ય પ્રોફેસરો અથવા જે વિદ્યાર્થીઓ એનું સપનું શું હોય, કંઈક એક સેટલ થઈ જઈએ, કોઈ નોકરી મળી જાય, કોઈ ક્લર્ક બની જઈએ, કે પ્રોફેસર બની જઈએ. તો આ ભાઈ ઊભા થયા, શું બનવું છે, તો આ ભાઈ કે IAS. આ સાચી ઘટના છે. એના પ્રોફેસર મેડમે કીધું 2 જ સ્થાનો માનો, એમ IAS બનાતા હશે. આ સાચી ઘટના છે. IAS બન્યા પછી સૌથી પહેલો ફોન એ મેડમનો આવ્યો. તો સફળતા આને કહેવાય છે કે તમે વિચારો કે જે એ સપનાના બળ પૂરું પાડવા માટેની જે પ્રેરક ગાથા છે, એ સંઘર્ષ ગાથામાંથી તમારે મોટિવેટ થવાનું છે અને એમાંથી પ્રેરણા લેવાની છે કે કેમ આ થઈ શકે છે. એનાથી પણ આગળ એક સ્ટેજ હું વાત કરું. સ્મિત જ્યારે પહેલા એટેમ્પની અંદર આ ભાઈ વાત તો કરતા હતા, એને એવું જ હતું કે ભાઈ આપણે આ મિહિર પટેલ સાહેબને આ બધાને તથા જોયા હોય, ગુજરાતીઓ તો થઈ શકે છે, તો કે આપણે તો યંગેસ્ટ IAS બનવું છે. પહેલો જ એટેમ્પ આપ્યો અને પ્રિલિમની અંદર CSET બીજું પેપર CSET જ ના થયું, એટલે ફરીથી ગરબો ઘેર. એની મમ્મીના શબ્દો હજી મને યાદ છે. એના મમ્મીએ એવું કહ્યું હતું એને કે ભાઈ આના કરતાં મેં કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવી દીધો હોત તો એટલીસ્ટ 10-15 લાખ રૂપિયા રડીને શાંતિની જિંદગી તો જીવત. કારણ કે આપણું ગુજરાતી કલ્ચર જ એ ટાઈપનું હોય, માતા પિતાનો પણ એમાં કોઈ વાંક નથી. પણ છતાં સ્મિતની ધગસ અને પ્રેરણા જુઓ તમે, એણે પોતાની મહેનત ચાલુ રાખી. બીજા એટેમ્પની અંદર તમને જાણી નવાઈ લાગશે, પ્રિલિમ પાસ થઈ ગઈ, મેઇન્સ પાસ થઈ ગઈ. ઇન્ટરવ્યૂની અંદર ઇન્ટરવ્યૂ આપ્યા પછી એ ભાઈ આપણે કહીએ ને ગુજરાતીઓ પાછા આમ થોડા આરંભે સુરા ગુજરાતી હોય એ રીતે બહુ ઇન્ટરવ્યૂ આપ્યા પછી બહુ ફોર્મમાં આવી ગયા ભાઈ. ઇન્ટરવ્યૂમાંથી નીકળ્યા પછી ભાઈબંધોને ફોન કરવા માંડ્યા કે ભાઈ કેવું રહ્યું ઇન્ટરવ્યૂ. અને એ દરમિયાન થોડો વરસાદી માહોલના લીધે ત્યાં આગળ પાણી ભરાયેલું હતું. તો આ ભાઈ એવા તો છલકાયા કે ત્યાં લપસીને ત્યાં આગળ સીધું ક્રેક, ઊભા ના થઈ શકે. એનો પગ તમે ફોટા જુઓ, મેં બતાવ્યું હતું તમને, જો મોકલું એક તો તમને હું ફોટા પણ બતાવીશ. જો આપણે એક ગ્રુપ છે એમાં તમને જોઈ ન થાય કે ભાઈ આ શું છે, વિધિ જાણે કે પરીક્ષા લેતી હોય. 22 વર્ષનો યુવાન માંડ ગુજરાતમાંથી પહેલી વાર દિલ્હી પહોંચ્યા હોય, ઇન્ટરવ્યૂ આપ્યું, હજી મેડિકલ બાકી છે બાજુ. મેડિકલ તમને ખ્યાલ હોય તો પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી, ઇન્ટરવ્યૂ પત્યા પછી મેડિકલ બોર્ડમાં ટેસ્ટ આપવાનો હોય બીજા દિવસે. આ ભાઈ હવામાં ત્યાં છલકાઈ ગયા. હવે તમે વિચારો કેવી હાલત થાય માણસની. આપણને જોઈને એમ થાય, દયા આવી જાય કે ભાઈ આ માણસ જેના પપ્પા કાળી મજૂરી કરે છે, મહેનત કરીને અહીં દિલ્હી સુધી જિંદગીમાં ભાગ્ય આવી દિલ્હી પહોંચતા હોય, અને એવા માહોલની અંદર આ ભાઈ સ્લીપ ખાઈને એનો પગ તમે જુઓ, મેડિકલ બોર્ડે કહી દીધું ભાઈ અનફિટ, ઘેર જતા રહો ભાઈ, પતી ગયું, તમે અનફિટ છો. અને એમાં વ્હીલચેર ઉપર એના ભાઈએ જે પ્રેરક બળ પૂરું પાડ્યું. તો એટલા માટે આ સેમિનાર મહત્વનો છે કે અહીંયા ભવિષ્યના સ્મિતના પિતા બેઠા હશે, તો એના પ્રેરણા આપવા માટેનું જે બળ છે એ અહીંયા આપે છે. એના ભાઈએ વ્હીલચેર ઉપર 2 દિવસ ફેરવ્યો છે એને, મને છે તમને દિલ્હીની અંદર. અને લિટરલી એ વખતે મેં સ્ટેટસમાં મૂક્યું હતું કે કૃષ્ણનો જો કર્મયોગ સાચો હશે ને તો આ વ્યક્તિ રિઝલ્ટમાં હશે. અને ઘણા મને કહેતા હતા કે ભાઈ આવી ફાકા બુદ્ધારી ના કરાય, નહીં થાય તો શું ઇજ્જત રહેશે તમારી. પણ આપણે નિયમ લિટરલી જોયા છે લોકોને તપતા કે આ વ્યક્તિઓ કુદરતનો ન્યાયનો સિદ્ધાંત થાય છે. જે રીતે સાહેબે કહ્યું, પરીક્ષા ભારે ચોક્કસ છે, પણ જે 26 પાસ થયા એમની તમે જો ભૂમિકા જુઓ તો દરેકની અંદર શીખ્યા પછી આપણને કમ્પ્લીટલી લાગે કુદરતનો જે નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત છે, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, એ તમને અહીંયા કમ્પ્લીટલી ફળીભૂત થતો દેખાય. જો PPT જો પ્લે થતી હોય તો એમાં 26 વિદ્યાર્થીઓનું હું તમને એ પણ બતાવું કે એમાં જે વિદ્યાર્થીઓ છે એમણે કેવી પ્રેરક ભૂમિકા ભજવેલી. એ જ રીતે તમે આકાશની વાત કરો, તમે વિચારો કે જામનગરમાં એ વ્યક્તિ યુવાન, એના માતાનું 2006માં અવસાન થઈ ગયું, 2010ની અંદર પિતાનું અવસાન થઈ ગયું. માતા પિતા નથી, પિતરાઈ ભાઈ કાળી મજૂરી ચણતરનું કામ કરે છે. હવે એવા વિદ્યાર્થીને સપનું જોવું તો શું હોય, ક્લર્ક બનવું કે તમારી જેમ સેમિનારમાં આવવું, એ પણ એને સપનું હોય કે ભાઈ આપણા IAS બને. તો શરૂઆત એણે ત્યાંથી કરી અને પછી GPSC પણ પાસ થયા. આ વખતે એ વ્યક્તિ ગુજરાત કેડરમાં IPS બનશે. વિચારો તમે, આકાશ નામ છે. તો આવા વિદ્યાર્થીઓમાંથી આપણે એ પ્રેરણા મેળવવાની છે. તો આ 26 વિદ્યાર્થીઓ છે, એમનું CM સાહેબે પણ આ વખતે પહેલી વાર એવું બન્યું. નોર્મલી મિહિર પટેલ સાહેબ વખતે એ વખતે ઇતિહાસ સર્જાયો હતો કે માહોલ જ બની ગયો હતો કે ભાઈ ગુજરાતીઓ IAS બની શકે છે. અને એ વખતે એવું કહેવાતું કે સાહેબ એ વખતે PM સાહેબને મળવા ગયા હતા. તો એટલા સાહેબ પણ ખુશ હતા કે ભાઈ આવા ગુજરાતીઓ થઈ શકે છે. તો આ વખતે પણ એવી ફિલિંગ ફરીથી રિપીટ થઈ
કે સીએમ સાહેબ નોર્મલી આપણે પાસ થયા એટલે સીએમ સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત કરીએ છીએ. આ વખતે સીએમ સાહેબ પોતે આ વખતે સ્પીપામાં આવ્યા અને ફેલિસિટેટ કર્યું. એ જ રીતે તમે આપણા ઉત્તર ગુજરાતની વાત છે તો બાજુનો જે જિલ્લો છે પાટણ, તમે વિચારો જાણીને ઘણા જે કુણગેર ગામ છે નામ પણ પરિચિત હશો. કુણગેર ગામની અંદર એક માતા છે જે બંગડી વેચે છે. લિટરલી કોઈ અતિશયોક્તિ નથી, બંગડી વેચે છે લારીમાં. એના પિતા LICમાં પટાવાળાનું કામ કરે છે. હવે એનું સપનું એના આઈએસ શું એ ખબર ના હોય એ દીકરાને. તો એ વિદ્યાર્થીએ એન્જિનિયરિંગ કર્યું, પછી એના ભાઈએ કીધું કે ભાઈ આવું કંઈક સરકારી નોકરી કર તો પપ્પાને ટેકો થાય, મમ્મીના બંગડી ના વેચવી પડે. તો એનું સપનું કેવું હતું, ભાઈ ક્લર્ક પાસ થઈ જઈએ એટલે આપણું થાય. તો આવા સેમિનારો એવી ભૂમિકા ભજવે છે કે સપના ઊંચા જોવાના. એટલે જે આ વિદ્યાર્થીઓને જે તકલીફ પડી છે, એમણે જે સ્ટ્રગલ કરી છે એ સ્ટ્રગલ ના પડે ને ગુજરાતમાં એક માહોલ થાય. એમાં સૌથી મોટી જો ભૂમિકા હોય, હર્ષિતા હોય, માર્ગી હોય કે પછી સ્મિત હોય. જેમ જે હર્ષિતામાં જોઈએ તો એના પિતાનું કમ્પ્લીટલી દેખાય કે કમ્પ્લીટ ડેડિકેશન હતું. એ જ રીતે માર્ગીમાં એના મમ્મીનું કમ્પ્લીટ ડેડિકેશન અને ફેથ એની ઉપર હતું. એ જ રીતે સ્મિતમાં એના ભાઈનો કમ્પ્લીટ ડેડિકેશન અને ફેથ એની ઉપર હતો. તો યુપીએસસીની પરીક્ષા આખી 1 વર્ષ ચાલે છે. આ વખતે આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાયા, મેની અંદર પ્રિલિમ યોજાય, ઓગસ્ટની અંદર મેઇન્સ યોજાય, 2 મહિના પછી એનું રિઝલ્ટ આવે. અને આ પરીક્ષા એવી છે કે જે ચક્રવ્યૂહ જેવી છે. આ વખતે તમે સ્મિતની વાત કરો તો એણે એવું જ કહ્યું હતું કે ભાઈ હવે હું લાગતું નથી, હવે આપણે કે જીપીએસસી ક્લાસ 3 આપવી પડશે. કેમ? તો કે પપ્પા ફેબ્રિકેશનનો ધંધો કરે છે, એમને પાછળ કરોડરજ્જુ ડૉક્ટરે ના પાડી દે વજન ઉપાડવાની, તો હવે ઘર માટે કંઈક તો કરવું પડશે ને. એટલે જે થઈ શકે છે કે નહીં, જે ડાઉટ હોય છે ગુજરાતીઓમાં સૌથી વધુ આપણને વધારે હોય છે. કારણ કે ગુજરાતીનો સ્વભાવ ગભરું હોય છે, થશે કે નહીં થાય. તો આ જે ગભરું સ્વભાવ છે એને તોડવાનું કામ જ સ્પીપા જેવી સંસ્થા, કલેક્ટર સાહેબ અને આવા સેમિનારો કરતા હોય છે. તો તમે આ જે 26 વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો એમાં તમે જુઓ, આ જે અંકિત છે એણે કમ્પ્લીટ નેક્સ્ટ, આમાં તમે જે અંકિત જોઈ રહ્યા છો એ તમે જુઓ. આ વખતે જેની તમને એટલા માટે હું ખાસ કહું છું, જેના ઘરમાં નહીં એના એક્સટેન્ડેડ ફેમિલીમાં કોઈએ પાસપોર્ટ નથી કઢાયો, એ વ્યક્તિ ઇન્ડિયન ફોરેન સર્વિસનો ઓફિસર બનશે. વિચારો તમે. તો આ કેવી મોટી સફળતા છે કે જેના પાસપોર્ટ શું એના મમ્મીને એ નહીં ખબર હોય, પાસપોર્ટ શું બંગડી વેચી અને ખબર એ ના હોય કે કઈ રીતે પાસપોર્ટ નીકળે. હવે વ્યક્તિ ફોરેન સર્વિસ મેળવશે. તો સ્પીપા જેવી સંસ્થા એને તપવાનું બળ પૂરું પાડે છે. આ વખતે સાહેબ સૌથી મોટી વાત એ રહી કે જે વિદ્યાર્થીઓને નજર સામે બધાએ તપતા જોયા છે, તો આ બધા હર્ષિતા, માર્ગી, સ્મિત આ બધાને જોયા હોય તો શું થશે કે ભાઈ નજર સામે જોયા છે એની એક અલગ ફિલિંગ હોય કે આપણે પણ થઈ શકીએ છીએ. તો એટલા માટે હવે મેં ઘણીવાર કહ્યું છે કે ગુજરાતમાં હવે એક જ વસ્તુ આપણે બાકી રહી છે. તમારા ભૂતકાળમાં અહીંયા જે હતા એમનો સૌથી મહત્વનો સપોર્ટ રહ્યો હતો કાર્તિક જીવાણી સાહેબ, કે જેમણે આ પ્રિલિમ છે, મેઇન્સ છે, ઇન્ટરવ્યુમાં તમને જાણી નવાઈ લાગશે જે ટેસ્ટ સિરીઝ છે એના પેપર કોણ સેટ કરતું હતું, તો તમારા જિલ્લામાં જ રહેલા જે પ્રોબેશનરી ઓફિસર હતા સાહેબ, કાલે સાહેબ, એ વખતે કાર્તિક જીવાણી સાહેબ અહીંયા બેઠા બેઠા અમને પેપર આપતા હતા. તો તમે કમિટમેન્ટ વિચારો કે જે અધિકારીઓ છે એમનું કમિટમેન્ટ કેવી રીતે રિઝલ્ટની અંદર ભૂમિકા ભજવતું હોય છે. નેક્સ્ટ સીએમ સાહેબે જે વાત કરી એ સૌથી મહત્વની વાત એટલા માટે છે જો એમણે વાત શું કરી છે, અભિનંદન ગુજરાત. કારણ કે ગુજરાત માટે આનંદ અને ક્ષણ અને પ્રાઉડ ફીલ કરવા જેવી વાત હતી. આવી જ વાત આપણે કરીએ ફોરેસ્ટ સર્વિસની, તો સાહેબ એ વાતના સાક્ષી છે કે જ્યારે 2011થી આપણે 19નો એવરેજ કાઢીએ ને તો ભાગ્યે 7-8 વર્ષમાં એક ગુજરાતી તમને ફોરેસ્ટ સર્વિસમાં મળે. 7-8 વર્ષમાં એક ફોરેસ્ટ. આ વખતે ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું કે એમાં ટોપ 10માં પાછો એક ગુજરાતી અને 6 વિદ્યાર્થીઓ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં સિલેક્ટ થયા છે. તો એ વખતે પણ સાહેબે ખાસ સીએમ સાહેબે પણ એની નોંધ લીધી અને 6 વિદ્યાર્થીઓ જે ગુજરાતમાં પાસ થયા છે. હવે પ્રેરણા મળી છે તો એ પ્રેરણાને શરૂઆત કરી વેગ આપવાનું કામ આવા સેમિનારો અને આવા સંઘર્ષની યાત્રા તમારા સુધી પહોંચે એ મહત્વનું રહે છે. નેક્સ્ટ આ જે 26 વિદ્યાર્થીઓ છે એમનામાંથી મેં તમને બેઝિક વાત કરી, એમના મુખ દ્વારા આપણે એમની સ્ટ્રગલ લાઈફ અને એમની જે પ્રેરક યાત્રા છે એ તો આપણે ડિટેલમાં જોઈશું. અને આ ચારેય વિદ્યાર્થીઓ એવા છે કે જે 26ને પ્રતિનિધિત્વ કરે છે. કોઈ આર્ટ્સમાં છે, કોઈ એન્જિનિયરિંગમાં છે, કોઈ નિર્મામાં છે, કોઈ એલડીમાં છે અને કોઈ કોમર્સ કરેલું છે. એટલે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તમામ ફિલ્ડવાળા થઈ શકે છે. વી કેન, વી ડુ એ તમને આ ચારેય જણા તમને ડિટેલમાં વાત કરશે. નેક્સ્ટ આ જે તમે વિચારો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર છે એને પણ હેડલાઇનમાં મૂકવું પડ્યું આ કે માહોલ કેવો બદલાયો છે. જો શું કહે છે દિવ્ય ભાસ્કર કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વિદ્યાર્થીઓ તો થયા પણ કે હવે ધંધાની સાથે હવે સર્વિસમાં પણ લોકોને રસ પડ્યો છે ગુજરાતીઓને. તો ગુજરાતીઓ હવે ક્યાંય પાછળ નથી, એનું વન ઓફ ધી રીઝન દેખાય છે. અને 26 વિદ્યાર્થીઓ છે એમાં તમે જુઓ એક એના પણ આપણે કોન્ટેક્ટ કરેલો પણ એ દિલ્હી હતા એટલે નહોતા આવી શક્યા. તમને ખ્યાલ હશે અહીંયા બનાસકાંઠાના જ વતની છે ગઝાલા ગાંચી કે જે અત્યારે ઓલરેડી સર્વિસમાં છે અને આ વખતે આઈપીએસ બનશે. તો બનાસકાંઠાનું પણ તમારા માટે ગૌરવ કહેવાય. એટલે થઈ શકે છે એવી પ્રેરણા તમને બનાસકાંઠામાં 2 વિદ્યાર્થીઓ મળી શકે છે. નેક્સ્ટ આ જે પાસ થયા ગયા વર્ષે એમાંથી 2 વિદ્યાર્થીઓ આઈએએસ બન્યા, 2 ફોરેન સર્વિસ અને 6 આઈપીએસ.
તમે વિચારો 6 પહેલી વાર નોર્મલી 1-2 થતા હતા, અને બનાસકાંઠામાં આપણે જોઈએ તો ગુજરાતી દેખાય છે એટલા માટે તમારા માટે પ્રેરણાની વાત છે કે ગુજરાતીઓ થઈ શકે છે. નેક્સ્ટ, સૌથી સારું પરિણામ છે. નેક્સ્ટ, અને એમાં જુઓ તમે આ જર્ની એટલી સરળ નથી રહી. જે રીતે મિહિર પટેલ સાહેબે કહ્યું કે સીએમ સાહેબે એ વખતે જુઓ જે સન્માન કર્યું હતું એમાં 6 ગુજરાતીઓ હતા 2021ની અંદર, પછી 16 થયા, પછી 25 થયા, આ વખતે 26 થયા, અને હજી 26 નથી થયા. 26 તો ઓફિશિયલી 4 વિદ્યાર્થીઓ એવા છે જે 1-2 માર્કથી રહી ગયા છે. એટલે તમે જુઓ વેઇટિંગ ઓપરેટ થશે, એ આંકડો 26 થી 29, 30 પહોંચશે, અને 6 વિદ્યાર્થીઓ ફોરેસ્ટમાં. એટલે ટોટલ આપણે ગણીએ તો 36 વિદ્યાર્થીઓ આ વખતે યુપીએસસીની પરીક્ષા પાસ કરેલી છે. નેક્સ્ટ, એમાં આપણે સૌથી પહેલી મહત્વની વાત આપણે કરીએ સ્પીપાની શું ભૂમિકા છે ને એમાં કેમ જોડાવવું જોઈએ. તો આપણે નોર્મલી કહીએ છીએ, એક ફોટો છે નેક્સ્ટ, કે નોર્મલી આપણે વજન ઘટાડવું હોય તો આપણી પાસે 2 ઓપ્શન છે, કાં તો આપણે ગાર્ડનમાં દોડવા જઈએ, કાં તો પછી જીમમાં જઈએ. એનું શું કારણ છે કોઈ કહેશે? તો આપણા જેવા બીજાને વજન ઘટાડવાની એક પ્રેરણા એને જોઈને આપણને થાય કે ભાઈ આ અડધો કલાકથી કસરત કરે છે, મારે કરવી પડશે. ગાર્ડનમાં દોડતો હોય તો આપણને હજુ એક રાઉન્ડ મારવાની તૈયારી થાય. તો સ્પીપા જેવી સંસ્થા ભૂમિકા એટલા માટે ભજવે છે. હર્ષિતા પાસ થઈ એનું વન ઓફ ધી રીઝન હર્ષિતા નથી, એની સાથે જોડાયેલા મિત્રો અને ટેસ્ટ આપતા મિત્રો પણ છે કે જેણે હંમેશા એનું કમ્પેરિઝન કર્યું કે ભાઈ એની સાથે જે બીજો ટેસ્ટ આપતો હતો એનો તમે જુઓ, માર્ગીના ટેસ્ટનું હમણાં હું એનાલિસિસ કરતો હતો, તો એક જ પીડીએફમાં અમે સ્પીપાના ટેસ્ટના જે જોયા એમાંથી 10 ટોપર નીકળી ગયા આ વખતે 26માં. તો એ બતાવે છે કે ગુજરાત સરકારની જે આપણી ટેસ્ટ સિરીઝ જે આપણે લઈએ છીએ, અને કેવું ટેસ્ટ સિરીઝ એટલે તો હું ખાસ તમને એ પણ કહીશ કે જો સ્પીપામાં એન્ટ્રી ના મળે તો પણ બીજો ઓપ્શન આપણે ઓપન રાખ્યો છે. આદરણીય ડીજી સાહેબ અને ડીવાયડીજી સાહેબે એ પણ ઓપ્શન રાખ્યો છે, ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને આવી ટેસ્ટ આપવી હોય તો એના માટે આપણે ઓપન રસ્તો રાખ્યો. અને જે રીતે ઓલ ઇન્ડિયા રેન્ક આવે એ રીતે ગુજરાતનો રેન્ક આપણે આપ્યો. તો આ 3 વર્ષમાં રિઝલ્ટ સીધું જમ્પ મારી 71 માંથી 250-300 જણા પ્રિલિમ પાસ થયા. એનું વન ઓફ ધી રીઝન જો હોય તો એ એટલા માટે છે કે મેં તમને કહ્યું એમ જીમ અને જે માહોલ છે એક પ્રકારે તૈયારી કરવા માટે કુસ્તીનું મેદાન છે સ્પીપા, કે જેથી તમને પ્રેરણા મળે કે ભાઈ આ માર્ગી જો લાવતી હોય તો માર્ગી અને હર્ષિતા વચ્ચે જાણે તમે જુઓ પીડીએફમાં હોડ લાગતી હતી કે ઘણીવાર માર્ગી પહેલો હોય, ઘણીવાર હર્ષિતા આગળ હોય. તો આ પીડીએફમાંથી જે અહીંથી નીકળે છે તો એ દેખાય છે કે ખાલી વાત નથી, અહીંથી પરફોર્મન્સ કરીને પરિણામ સુધી પહોંચાય છે. તો હું તમને ખાસ એ કહીશ કે તમે સ્પીપાની જે 3 વર્ષના જે પેપર આપણે લીધા 25-25-25 75 પેપર છે. હર્ષિતાએ પરીક્ષા માહોલની અંદર નેક્સ્ટ તમને બતાવું કે સ્પીપાના પરીક્ષાના માહોલની અંદર એને 75 ટેસ્ટ આપેલા છે. એટલે એને ક્યાંય દિલ્હી જવાની જરૂર નથી પડી. અહીંયા ગુજરાતમાં જ ગુજરાત સરકારની જે યોજના છે એના દ્વારા લાભ લઈ અને એણે આ પરીક્ષા પાસ કરી છે. તો આ જે સ્પીપાની પ્રવેશ પરીક્ષા જે લેવાય છે તો અત્યારે એનું ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે એમને ખાસ મારી વિનંતી છે કે તમે આ ખાસ લાભ લઈ લો. ભવિષ્યના હર્ષિતા માર્ગી બનવું હોય તો આનાથી ઉત્તમ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર સાહેબે તમારા માટે ખાસ માર્ક કરી આપ્યો છે કે જેથી તમને એક ઓપ્શન મળી રહે કે ભાઈ આ ફોર્મ ભરવાની અત્યારે જ એકચ્યુઅલી કોઈ ઇન્સિડન્ટલી છેલ્લા 2 દિવસ બાકી છે. તો પહેલું કામ જે ગ્રેજ્યુએટ થયા હોય પહેલું કામ એ કરજો, સ્પીપાનું પ્રવેશ પરીક્ષાનું ફોર્મ તમે ભરી દેજો. નેક્સ્ટ, જે મેઇન્સ અને ઇન્ટરવ્યુની વાત કરીએ તો આપણે નેક્સ્ટ એ પણ તમને હું બતાવી દઉં કે આ બધા જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાંથી કઈ રીતે એમણે આપણે શું કર્યું આની અંદર. તો આપણે જો માર્કનું એનાલિસિસ પણ ગયા વખતે કરીએ તો અત્યારે આપણે એવું કહેવાતું કે દરેક પેપરની અંદર હવે એવું રહ્યું જ નથી. પહેલાં એવું કહેવાતું કે દિલ્હીથી ફેકલ્ટી લાવો દિલ્હી, અત્યારે દિલ્હી જ અહીંયા આવી ગયું છે. તમે આપણે જુઓ ઓલ ઇન્ડિયા રેન્ક પણ પ્રમાણે આપણે માર્ક જોઈએ GS1 ઇથિક્સ એસે તો ગયા વર્ષે 148 એસેની અંદર હતા આપણા જ વિદ્યાર્થીના. એ જ રીતે આ વખતનું હર્ષિતાનું આપણે જોઈએ તો એસેની અંદર ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ છે. એ જ રીતે ઇન્ટરવ્યુની વાત કરીએ તો માર્ગી ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક છે ઇન્ટરવ્યુની અંદર, 210 માર્ક છે એને. તો પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય સ્ટેજ છે એની અંદર આપણે એકદમ અવ્વલ આવવા માટે પ્રયત્ન કર્યો છે. તો GS 1, 2, 3, 4 અને ઓપ્શનલની વાત કરીએ તો મિતુલ 310 માર્ક. તમે વિચારો એટલા માટે આ ઓપ્શનલ, તો તમારે જે અત્યારે ગ્રેજ્યુએશનનો જે સમય છે તો પહેલું કામ તમારે એ કરવું જોઈએ કે તમારે શું ઓપ્શનલ લેવો જોઈએ. તો આ વિદ્યાર્થીઓ તો એમની જર્ની કહેશે કારણ કે બધાના અલગ અલગ ઓપ્શનલ છે. માર્ગી છે એનો સોશિયોલોજી છે, સ્મિત અને હર્ષિતા છે એનો PSIR છે, તો એ પણ એની ડિટેલમાં વાત કરશે તમને. પણ તમારે આ પહેલું કામ કરવું જોઈએ કારણ કે એની સાથે તમારે માર્ક આપવાનું. તમે વિચારો સીધા 40-50 માર્કનો જમ્પ અહીંયા આવે છે ઓપ્શનલની અંદર. નેક્સ્ટ, આ જે તમે જોઈ રહ્યા છો સ્પીપાની ટેસ્ટ સિરીઝ કે જેની અંદર આ પહેલો જે મેં તમને બતાવ્યું અંકિત વાણિયા કે જે કદી જીવનમાં ફોરેન સર્વિસની વાત જ મૂકી દો, એના મમ્મી પપ્પાને હજી નહીં ખબર કે ફોરેન સર્વિસ એટલે શું. એટલી ખબર છે કે કંઈક છોકરો મોટું બન્યો છે. જો એવા હમ્બલ બેકગ્રાઉન્ડ વાળા લોકો સ્પીપાની ટેસ્ટ સિરીઝ અને સ્પીપાના માહોલ થકી જો થઈ શકતા હોય તો તમે કેમ નહીં. તો અંકિત, હર્ષિતા આ બધા એવા છે કે જેમણે આ રીતે સ્પીપાની અંદર બેસીને આવી રીતે 75 જેવી ટેસ્ટ આપેલી છે. નેક્સ્ટ, એ જ રીતે આપણે અહીંયા જોઈએ છે મેઇન્સ, તો તમે જો હર્ષિતા મેઇન્સની આન્સર રાઇટિંગ કરે છે અને આપણા ભૂતકાળમાં અહીંયા જ સર્વિસ કરેલી છે કાર્તિક જીવાણી સાહેબ,
અને સાહેબનો હું ખાસ આભાર માનીશ કે પ્રિલી મેઇન્સ ઇન્ટરવ્યૂ દરમિયાન જે પણ જરૂર હોય એમાં સાહેબ દ્વારા હંમેશા આનો સપોર્ટ રહેતો હતો. તો આપણી જે ટેસ્ટ સિરીઝ ડિઝાઇન થાય છે એમાં તમને જાણી નવાઈ લાગશે, 6 પેપર કાર્તિક જીવાણી સાહેબે ડિઝાઇન કરીને આપ્યા હતા. એટલે આપણે એમનો પણ આભાર માનીએ કે જેમણે આ કહેવાય ને કે રેકોર્ડ બ્રેક રિઝલ્ટમાં બહુ પાયાની ભૂમિકા ભજવી છે. નેક્સ્ટ, આ ટોપર્સની ટેસ્ટ કોપી છે, તમે જોઈ રહ્યા છો કે પરીક્ષાના માહોલની અંદર હર્ષિતા, અંકિતા બધાએ સ્પીપામાં બેસી અને આ રીતે પરીક્ષાના પેપરો પણ લખેલા છે. નેક્સ્ટ, તો પ્રિલિમ મેઇન્સની વાત કરીએ એ જ રીતે ઇન્ટરવ્યૂની અંદર સૌથી મહત્વની વાત એ છે, અને હું અતિશયોક્તિ નથી કરતો પણ કોન્ફિડન્સથી કહું છું, આખા ઇન્ડિયામાં ભારતની અંદર સ્પીપા જેવું આપણે ઇન્ટરવ્યૂ ગાઈડન્સ ક્યાંય નહીં હોય. અને એનું એક્ઝામ્પલ આપું, આપણે 25 જેટલા વ્યાખ્યાતા સીધા ઇન્ટરેક્શન માટે ગોઠવ્યા હોય. હવે તમે વિચારો કે કલેક્ટર સાહેબ, પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ કેટલા વ્યસ્ત હોય એમના જીવનમાં, 5-10 મિનિટ મેળવવી હોય એ પણ અઘરી હોય. તો તમને જાણી નવાઈ લાગશે, તમે નેક્સ્ટ જુઓ ફોટો, આપણા કલેક્ટર સાહેબ જે છે મિહિર પટેલ સાહેબ, એમણે પણ આ હાઈએસ્ટ માર્ક લાવવામાં મોટી પાયાની ભૂમિકા ભજવી છે. હું કહીશ તો કોઈ અતિશયોક્તિ નથી. તમે ફોટો જુઓ, કલેક્ટર સાહેબે પણ આ વિદ્યાર્થીઓને અહીંયા સ્પીપામાં ગાઈડ કરેલા છે. કલેક્ટર સાહેબ આ સ્પીપાના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં પર્સનલ ગાઈડન્સ આપ્યું હતું, શું નાની નાની વાતોનું ધ્યાન રાખવું. અને સાહેબ ભલે કહેતા હોય હું જૂનો થઈ ગયો હોય, પણ એમની જે વાતો છે, એમની જે ઇથિક્સની નોટ છે હજી માર્કેટમાં ફરે છે. આજે બધા પાસ થયા છે એમાં સાહેબની નોટો હજી ચાલે છે. એ જ રીતે ઇન્ટરવ્યુની અંદર પણ સાહેબે એકદમ નાની નાની વાતો, કઈ રીતે બેસવું, શું ધ્યાન રાખવું, બોલવામાં શું બ્લફ કરવું, કઈ રીતે નીકળવું, નાની નાની વાતો બ્રિજેશભાઈ એના વધુ કોરિલેટ કરી શકશે. કહેવાય એનેક્ડોટ કે જેથી એમની જે ડર છે ગુજરાતી, સૌથી વધુ મહત્વનું એ છે. અને સૌથી વધુ પ્રાઉડ મિહિર પટેલ સાહેબ એટલે થતા હશે કારણ કે એમણે જોયું છે નજર સામે, ગભરું ગુજરાતી સમાજને પાસ થતો એક ઊંચાઈ સુધી પહોંચ્યો છે. તો એ રીતે મિહિર પટેલ સાહેબે પણ આ રીતે ઇન્ટરવ્યુમાં ભૂમિકા ભજવી હતી. એ જ રીતે હરીશ શુક્લા સાહેબ છે, અને એનું એક્ઝામ્પલ તમને આપું. હરીશ શુક્લા સાહેબે ધોલેરામાં એસઆઈઆરમાં વડા તરીકે કામ કરેલું છે. ધોલેરા એસઆઈઆરમાં હર્ષિતાના પ્રશ્ન શું પૂછાયો, ગુજરાતના ડેવલપમેન્ટમાં ધોલેરાની શું ભૂમિકા છે. તમે વિચારો, પ્રિન્સિપલ સેક્રેટરી જેણે આઈએસમાં 25 વર્ષ આપ્યા છે, એ વ્યક્તિ ધોલેરામાં સર્વિસ કરેલી છે, એણે આખું ધોલેરાનો પ્રોજેક્ટ સંભાળેલો છે. એ વ્યક્તિ હર્ષિતા સાથે 2-3 કલાક વાત કરશે તો એની પાસે, હર્ષિતા પાસે ત્યાં જવા માટે કોન્ફિડન્સ કેટલો બૂસ્ટ થશે તમે વિચારો. મેં તમને કહ્યું એમ પ્રિન્સિપલ સેક્રેટરીને 10-15 મિનિટ મળવું પણ અઘરું હોય. તો આપણે જુઓ, હર્ષિત શુક્લા સાહેબનો પણ ખાસ આપણે આભાર માનીએ કે જેમણે આ વિઝન આપ્યું ને સાહેબે 3 કલાક આ વિદ્યાર્થીઓને 1 to 1 આવી રીતે ગાઈડ કર્યા છે. તો આવા જે નાના નાના પ્રશ્નો હતા જે એક્સપેક્ટેડ હતા, ગુજરાત મોડેલ શું છે, તો જે લેરી સાહેબ છે એમણે ગુજરાત મોડેલ બતાવ્યું છે. એ જ રીતે જીપીએસસીના ચેરમેન છે હસમુખ પટેલ સાહેબ, તો એમણે વિદ્યાર્થીઓને જાણે કે હું ઇન્ટરવ્યૂ લેતો હોય એ રીતે સાહેબ સાથે 3 કલાક આવી રીતે વાત કરી હતી. નાના પ્રશ્નો જે સામાન્ય હોય કે યુક્રેન રશિયા વારમાં ભારતનું શું સ્ટેન્ડ હોવું જોઈએ, લો એન્ડ ઓર્ડરમાં આવું થાય છે તો આપણું શું સ્ટેન્ડ હોવું જોઈએ. એટલા માટે હું કહું છું કે અતિશયોક્તિ નથી કરતો. આખા ભારતની અંદર આવો સૌથી મહત્વનો ગુજરાત જેવું ક્યાંય માહોલ નહીં હોય, કારણ કે 25 જેટલા મિહિર પટેલ સાહેબ જેવા 25 સાહેબોએ પર્સનલી એટેન્શન આપીને એને મજબૂત કરવાનું, પર્સનલ ગાઈડ કરવાનું કામ કર્યું છે. અને એ જ રીતે આપણે 10થી વધુ મોક ઇન્ટરવ્યૂ ગોઠવી અને પરીક્ષાના માહોલની અંદર જ આમાં મોક ઇન્ટરવ્યુમાં એમણે ગાઈડ કરેલા. અને એમાં પણ બનાસકાંઠા અને કલેક્ટર સાહેબનો બહુ મોટો યોગદાન છે, કારણ કે આપણે જોઈએ છીએ કે અધિકારી જ્યારે ફિલ્ડ ઉપર જાય ત્યારે એને બહુ મોટું કામગીરી રહેતી હોય છે. તો જ્યારે ઉપરના બોસ દ્વારા પણ આપણને પ્રેરણા મળી રહે, તો અહીંના જે પ્રોબેશનર છે એમણે પણ, જે અંજલિ મેડમ છે, એ જ રીતે અદિતિ મેડમ છે અને કાર્તિક જીવાણી સાહેબ છે, એમણે પણ પૂરી નિષ્ઠાથી આ ઇન્ટરવ્યુની અંદર પણ આ વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં પર્સનલી મોટી ભૂમિકા ભજવી હતી. તો ફરીથી તમારા વતી અને ગુજરાતીઓ વતીના ટોપર વતી હું મિહિર પટેલ સાહેબ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો પણ આભાર માનું છું કે એમણે એટલો કિંમતી સમય એમના કામમાંથી આપી અને આ વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં ગાળ્યો છે. નેક્સ્ટ, એ રીતે આપણે જે સેમિનાર સાહેબે વાત કરી, નોર્મલી ત્યાં સેમિનાર કરીએ છીએ, તમારે આવવું પડે છે. એટલે કહેવાય ને વહેતી ગંગામાં તમે હાથ ધોઈ લો આજે, અને જે પણ કંઈ પ્રશ્નો છે એ 4 ટોપર તમારી સામે જ છે. એમની સંઘર્ષ ગાથા એ પોતે કહેશે. અને મહત્વનું, તમારા કોઈ પ્રશ્ન હોય, સાહેબે કહ્યું સિલી પ્રશ્ન, એકદમ તમને એવું લાગે કે લોકો હસશે તો હસવા દો, પણ સાદું તમારા કોઈ પણ ડાઉટ હોય તો જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર સાહેબે જે તમને તક આપી છે એને જરા પણ ચૂકશો નહીં. અને એવું કહેવાય છે કે ગુજરાતી ક્યાંય પાછું ના પડે, એનું તમે એક્ઝામ્પલ જોઈ લીધું છે. 2જો 4થો રેન્ક આવ્યો છે. હવે હું સાહેબે જે કહ્યું એનાથી એક સ્ટેપ ઓર કહીશ કે હવે ખાલી એક જ બાકી રહ્યું છે. કાર્તિક જીવાણી સાહેબ છે, એમની સાથે એ જ વાત થઈ હતી કે હવે એક જ બાકી રહ્યું છે, રેન્ક 1. તો આશા રાખીએ કે મિહિર પટેલ સાહેબ અને વહીવટી તંત્ર જો આટલું જાગૃત હોય તો તમારામાંથી જ બેઠેલી કોઈ વ્યક્તિ રેન્ક 1 લાવી દે તો સાહેબે જે અહીંયા આખું આયોજન કર્યું છે એને ફળીભૂત કરી શકશો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે 4 વિદ્યાર્થીઓને સાંભળીએ, એમની સંઘર્ષ ગાથા કહીએ, અને પછી તમારો કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈશું. તો સ્પીપાની પ્રવેશ પરીક્ષાનું સૌથી પહેલાં હું કહીશ કે આજે પહેલું કામ કરજો, ફોર્મ ભરી લેજો. અને મને વિશ્વાસ છે કે આજે તમે પાસ થયા છો. એમાં સ્પાર્ક મારવાનું કામ કોણ કરે છે? જે સ્મિથનું હું એક્ઝામ્પલ મિહિર પટેલ સાહેબે કહ્યું, સ્મિથનું જ એક્ઝામ્પલ છે.
એના 94% આવ્યા તો એના ભાઈએ કીધું આવું એક સેમિનાર હતો અને લઈ ગયો કે ભાઈ હેડ આઈએસ બનવું હોય તો એક સેમિનાર થાય છે. અને આવા એક સેમિનારમાંથી જ પ્રેરક બળ આપી અને 94% લાયેલો વ્યક્તિ આર્ટ્સ લેવાનું સાહસ કરે છે, એવું કોણ આપે છે? એ સેમિનાર આપે છે. અને એવું વિઝન મિહિર પટેલ સાહેબને દેખાઈ રહ્યું છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સાહેબને આપણે ફરીથી તાળીઓથી વધાવીએ અને વિનંતી કરીએ ચારે ટોપરને કે એમની સંઘર્ષ ગાથા કે જય જય ગરવી ગુજરાત.